હવે પાંચમો પિલર, ફિફ્થ પિલર ઓફ લાઈફ, કામ, કાર્યક્ષેત્ર, પ્રોફેશન, વર્ક, ફિલ્ડ. હવે આપણે જે પણ કામ કરીએ છીએ, હું સ્ટુડન્ટની વાત કરું તો એ લોકો ભણે છે, કોઈ સ્ટુડન્ટની એવરેજ 75% છે, તો એણે કોઈ ક્લાસના ટોપર 95% વાળા માણસ જોડે કોમ્પિટિશન કરવાની જરૂર નથી. કારણ કે આપણે આપણી પોતાની જાતે જ કોમ્પિટિશન કરવાની છે, કે આપણી પોતાની કોમ્પિટિશન આપણી જાત સાથે જ છે કે હું 75% લાવી શકું છું, તો મારો કોઈ ભાઈબંધ 95% લાવે છે, તો હું એની પાસેથી શું શીખું અને હું મારી જાતે 75 ના હિસાબે કેટલું વધારે આગળ આવી અને 80 કે 85% લાવી શકું, કે હું મારી લાઈફ આ લેવલથી એક લેવલ કે બે લેવલ કે વોટ એવર આપણું જે ડિસિઝન હોય કે આપણો પાવર હોય એ કયા લેવલે અપગ્રેડ કરીને આપણે આપણું જીવન સુધારીએ, આપણા મમ્મી પપ્પા ભાઈ બધાના લેવલે એક મિસાલ બની શકીએ. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જે પ્રોફેશનમાં આપણે હોઈએ એ પ્રોફેશનમાં આપણે રોજ જે 20 મિનિટથી 30 મિનિટ, અને છોકરાઓ જે ભણતા હોય સ્ટુડન્ટ્સ, પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ્સ માટે 2 થી 6 કલાકનો કોર ટાઈમ પોતપોતાની સ્માર્ટનેસની સાથે આપવો જ રહ્યો. અને આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે મહેનત ઘણા લોકો બહુ જ કરે છે, પણ એ હાર્ડ વર્ક કરે છે, એમને સ્માર્ટ વર્ક કરવું પડશે. કારણ કે અત્યારનો જમાનો અગેન સ્માર્ટ વર્કનો છે, કે તમે ટેકનોલોજીના લીધે કઈ રીતે ઓછા ટાઈમમાં વધારે કનેક્શન આપી શકો. જેમ કે આજે આ જ પ્લેટફોર્મ પરથી ટેકનોલોજીના લીધે અમદાવાદમાંથી હું બોલું છું ને ક્યાં સુધી સંભળાય છે, કે જે પહેલાના જમાનામાં અશક્ય લાગતું હતું, અત્યારે આનાથી પણ વધારે ટેકનોલોજી છે. એટલે ટેકનોલોજીના યુઝથી કઈ લેવલે તમે તમારી કોઈ પણ સેવા કે કોઈ પણ વસ્તુ કરી શકો. હવે જેમ કે એક બીજું ઉદાહરણ આપું કે ધોની, MS ધોની સાહેબ, એ એના હેલિકોપ્ટર શોટ માટે ફેમસ છે. હેલિકોપ્ટર શોટ અત્યારની ટેકનોલોજીમાં આખી દુનિયામાં ખબર છે કે કેવી રીતે કરાય, પણ એની પેશન છે કે એનો આર્ટ છે કે એ શોટ આટલી ટેકનોલોજીમાં બધા જ વર્લ્ડના ધુરંધર બેટ્સમેનોને ખબર છે, તો એ ધોની જેવો એ શોટ મારી શકતા નથી. કેમ? કારણ કે એને એની કાર્યક્ષેત્રમાં એની પેશન, એની ક્રિએટિવિટી, એની આઈડેન્ટિટી આ હેલિકોપ્ટર શોટને લીધે કરેલી છે. એ સિવાય એણે એની બીજી આઈડેન્ટિટી એક કુલ મેન તરીકે કરેલી છે, કે લાઈફને એક લેવલે એવું કહી શકાય કે ધોની ગમે તેટલા સ્ટ્રેસમાં હોય તોય બેલેન્સ હોય છે. જ્યારે ઇન્ડિયાના ઘણા કેપ્ટનો અત્યાર સુધીની હિસ્ટ્રીના એ તરત જ સ્ટ્રેસમાં આવી જાય છે, એમની ઓરિજિનાલિટીમાંથી કે એમની નેચરલ એમની સ્ટ્રેન્થમાંથી એ લોકો લો ફીલ કરતા થઈ જાય છે, અને અગેન ઇન્ડિયા બહુ જ માર્જિનથી હારે છે. એટલે આ મેચમાંથી પણ આપણે આવું જ શીખવાનું છે કે હાર જીત તો જીવનનો પાર્ટ જ છે. જ્યાં સુધી આપણે હારને પચાવી નહીં શકીએ ત્યાં સુધી આપણે જીતની મજા નહીં ચાખી શકવાના. એટલે હાર જીત તો ભલે થતી રહે, પણ આપણે એમાં સ્ટેબલ કેવી રીતે રહી શકીએ. હવે શું હાર્યો કશો વાંધો નહીં, હવે હું શું કરી શકું કે જેથી હું આગળની મેચમાં મારું સારું પરફોર્મન્સ આપી શકું અને આની આ જ ભૂલ અગેન હું ના કરું. જેમ વિરાટ કોહલી તો રેગ્યુલારિટી માટે ફેમસ છે, ઇવન પેશન માટે ફેમસ છે, કે આટલી પેશનેટ વસ્તુ કન્સિસ્ટન્સી માટે, કે આટલા શોર્ટ સ્પાનમાં ઘણી વખત એવા માર્કેટમાં એનાલિસિસ થયેલા છે ને કહેવામાં આવે છે કે સચિન તેંડુલકરનો રેકોર્ડ કોઈ તોડી શકે તો એમાં એક વિરાટ કોહલી સાહેબનું નામ આવે છે. હવે એની પેશન, સવારે વહેલા ટાઈમસર ઉઠવું, કન્સિસ્ટન્સી રાખવી, ખાવા, ડાયટ બધામાં એકદમ ડેસ્પરેટ થઈને ફોલો કરવું. હવે આ બધું આપણે એ લોકોના 1% પણ કરીએ તો આપણે જે લેવલે ઊભા છીએ, કે જે આપણે ભણતા છોકરાઓ માટે કહું, જોબ કરતા લોકો માટે કહું, કે બિઝનેસ કરતા લોકો માટે કહું, અને જે શાંતિથી રિટાયરમેન્ટમાં જે જીવે છે એ લોકોની વાત કરતા હોઈએ, ફ્રેન્ડ્સની વાત કરતા હોઈએ, તો જે લેવલ છીએ એ લેવલથી કંઈક ને કંઈક આપણી લાઈફને અપગ્રેડ કરીને આપણે આપણું સારું કરી શકીએ અને એના લેવલે સમાજને સારું આપી શકીએ.